તમને કહો ને તો તમે પગે નથી જમીન ખાઈ જાય. માલે હાસુ કહો છો? આ શું કહું છું તાર? એ કેજો હું છું છે બે તમે મોનશો નહીં હો. અરે માલે વાત તો કરો તમે, પાછી હું મોનું ના એ મોનું. બે બહુ મોટી વાત છે. તમે વાત કરો કે માલે હવે મને જમતમ થઈ રહ્યું છે. તમે એકદમ સોખી સોખી વાત કરજો. શું ગામમાં ચમ કહું માલે શું થયું? કેટલાથી ચાલુ કરું? શેઠ પહેલથી ચાલુ કરો તે છેલ્લા સુધી મન કો તાર મને સમજા હે. બે ગોમમાં મર્ડર થવાનું છે. ઓલે માલે કનું મર્ડર થાય છે? બે ખોટા માણસ નું મર્ડર થતું હોત ને તો હારું હતું. આ તો હારા માણસ નું મર્ડર થાય છે. એટલે શરમ આવે છે તમને? હારા માણસ નું મર્ડર થતું હોય કે ખોટા માણસ નું, પણ રોકવું તો પડે કે. તો લેહડો રોકવા. પણ એમની ચોકન જ રોકવા. પેલા નોમ તો કોઈ કુલ મર્ડર કરે છે. બે એ નોમ છે ને ગટર જેવું છે. એ ગટર જો ઓએ એ માલે નોમ તો હશે કે. લે બે ચમ નોમ કહું. કે માલે મુઢારી કો પણ એ નોમ કો લગ પેલું મર્ડર થઈ જાય. બે તો મર્ડર થઈ ગયું. આમ પોલીસ આવીને પકડી તો આપણા બેનું નામ આવશે. ના ના માલે તમારી એકલા નોમ આવશે. તમે જો મને નોમ કીધું છે હું તો આ હેડ્યો. તમે હલવા વાળા છો. લે બે ઉભા રહો. શું ઉભા રહો? બે જો આ વાત ગોવાળાને ખબર પડી તો બધા ગોવાળા આપણું નામ લે કે ઘરમાં મર્ડર થઈ જાય. શું તમે વર રાશી? અરે પણ માલે વાત સાચી છે તમારી કેવી બધી, પણ તમે એકદમ નું નામ લ્યો તો આપણે મર્ડર થતું હોય ને તો રોચી દો. નામ તો લેવું છે પણ મુઢા પર નહીં આવતું. અહીંયા ભૂલી જાશું ના અહીંયા પણ નામ કોકી શું કામ લઈ પીવો છો? બે જાણો ભાઈ મોટા ભાઈ નું મર્ડર કરવા જાય છે. જીયાનો ભાઈ મોટા ભાઈ નું મર્ડર કરવા જાય છે? ઓએ હાય હાય અલે એવો તો ચિયો છે એ માલે. ઉભારો આ તમે પેલા ગટેરીન બળુપાની વાત નહીં કરતા? ઓએ યા કઈની વાત તમે ગુંસોળે સળાય કરો છો. પણ કીધું તો ખરા. આટલી ગળા તો મર્ડર થઈ ગયું હોય. ભાઈ મર્ડર નહીં થવા દેવાનું. અરે પણ તમારું નામ તો લેવું તો કે ગટિયો છે. લેહડો રોકવા. અરે એમ જવાતું છે રોકવા? એટલે માલે આમ તમને પાક્કું ખબર છે કે ગટિયો બળપણ મારવા જાય છે? ના બે એ તો ખબર નહીં તો આ વાતો કેમ કરો છો? એટલે ભાઈ હા મર્ડર થવાનું છે એ ખબર છે, પછી વાતે થવાનું એ નહીં ખબર. એવું છે? ઓએ અહીંયા માલે તો આ ગટિયો ચમતાણી બળપણ મર્ડર કરવા જાય છે? ઉભારો માલે મને જો હવે યાદ આવ્યું. બળુપા મને હમણાં હવારમાં વાત રચા ને તમે બળુપા રે ને ટેન્શન મોજાતા હતા તે હું ઉભા રાખ્યા અને પૂછ્યું કીધું ચમ આટલી બધું ટેન્શન છે? તેને વાત કરી કે હવારનો કે હું થેસર હતો અને ઘેર આવ્યો અને ઘેર આવીને એવી વાત કરી ગટિયા હંગાત કે તું ચારા વાળવા જા કપામ અને હું ઊંઘું. તે ગટિયો ના માન્યો અને બે જણા વચ્ચે બબાલ થઈ જાય. તે એનું ટેન્શન હતું કઈ એક્શન આ ગટિયો એરી રીમો મર્ડર કરવા માંગતો હોય તો. ભાઈ હા ગજબ થઈ ગયો છે. અરે ગજબ જ થઈ ગયો છે કે? એટલે મારાથી થઈ ગયો છે. ચમાલે તમારથી? ભાઈ ગટિયો માર ઘેર આવ્યો તો હા અને તમે જુઓ તો પગે પડી કોઈ ગીરગીરાવતો તો. હા આમ પછી 50 રૂપિયા માંગ્યા. 50 રૂપિયા? ઓએ પેલો સીના પાસા માજા. ભાઈ હા 50 રૂપિયા નતા પણ 20 રૂપિયા આલ્યા. આ 20 રૂપિયાનો હીરો દારૂ પી ગયો છે. એટલે માલે 20 રૂપિયા તમે દારૂ પાયો આમ પછી હીરો મર્ડર કરવા ગયો? ઓએ માલે હલવાઈ રહ્યા. હવે પોલીસ વાળા આવશે ને અને મને પૂછશે ને કે ભાઈ આ મર્ડર કેવી રીતે થયું તો હું તો સૂકું કહેયો કે અમારે આ માલ લઈ રહ્યા ને પેલા દારૂ લઈને 20 રૂપિયા દારૂ પાયો અને પછી શીખડાયું કે ભાઈ તું મોટા ભાઈનું મર્ડર કર એટલે તમે હવે જેલના હરૈયા કરશો. ભાઈ ના કેતો ના હવે હું કહી દઉં હવે તમે હલવાઓ હું તો છૂટી ગયો હવે. એ ભાઈ ઉભા રહો. ભાઈ જો તમે કહી દેવાનું પોલીસ વાળા તો પોલીસ વાળા મને પૂછશે
અને હું એ કહી દઉં કે મર્ડર થયું ને એની પહેલા હું બેહાઈ પાણી જોતો અને બેહાને કીધું તું કે મર્ડર થવાનું છે પણ બેહાએ ના રોચ્યું. અલ્યા માલય એવું કહેવાતું છે? હું તો કહી દઉં તમે કહો તો હું એ કહ્યું. માલય બે ભાઈઓ હલવાઈ ગયા. શું કરશે? માલય મર્ડર નહીં થવા દેવું, રોકવું તો પડશે. વાહ બેહાઈ જોડો મર્ડર રોકવા. એ માલય એમની જવાતું છે? શ્યામ અહીંયા માલય થોડુંક તો વિચારો કદાચ છે ને આપણે બે જણા એક જ્યાં પેલા બે જણા લડતા હોય વાહ બરાબર, હું જઈને બળુપાન પકડી રાશા અને તમે જઈને ગટિયાને પકડી રાશા. હવે પકડી રાખશું. શું પકડી રાશો? બળુપાન તો હું પકડી રાશો પણ પેલો ગટિયો તમારથી ઝાલ્યો નહીં રહેતો. અને કદાચ વાહ હું ગટિયાને પકડ્યો અને તમે પેલા બળુપાન ભેંસને પકડી અને ઈરી નહીં ઝાલી રહેતો. એ બે મારાથી ચાલી રહેતી છે તો અને કદાચ છે ને એવું વિચારો કે આપણે બે જણા થઈને પેલા દારૂડિયાને પકડ્યો અને બળુપા રીમો સોડી દીધો પાવડાનો હાથો અને ગટિયો મરી ગયો તો ગોમવાળા જેવું કહે કે ત્રણ જણાને થઈ અને દારૂડિયાને પાડ્યો. તો બેહાઈ પોલીસ તો આપણને જ પકડી જવાની છે. હવે જા એટલે તમારા વાત નથી લાવવાની. પણ શું કરું? માલય હા એમ નહીં જાવ, આખા ગામને લઈને જાવ છે હંગાઈ. હા તે આ વાત તમે સાચી કરી હો. હા આખું ગામમાં છે પછી કોણ કહે આપણે? લ્યોડો તમે પેલા બા લઈને જઈએ. હા બાલય જઈને પેલા બાલયને બધાને ભેળા કરો આખા ગામને. લ્યોડો કોના 50 તારા અને 50 મારા. દુકાને જઈને એક એક બાટલી પીએ અને એક એક વેફર ખાઈએ, બીજા હોજે વાપરશે. આમાં આયા શું હેડે દુકાન ચમ તડકાના તડકો એટલે બાટલી પીવા જઈએ હે. બાટલી પીવા ઓએ તો લા પૈસા પૈસા જડ્યા હે. જડ્યા હતા? હા ચોથી પીણાથી જડ્યા હતા? ઓએ મારા શું લાવો? આ તમારે જો જીવો એકંદી મન તો જણાય તમે આમથી આવો છો. એટલે હમણે હોબળાયો મારા પડી ગયા, તું પૈસા લાય. ના ગટુભા આ તમારે કાકે આલ્યા છે એટલે તું પૈસા લાય સોની મની ના હમણે હોબળાયો તો આ ગટુભા મુજ મારા કાકાને કહી દો કોઈ. કાકે આલ્યા ને ઓવે બોલાતા જા. હેડ લે પોણા. પૂછવું છે તાર કાકા કે પૈસા કાને આલ્યા હતા? અમે તાણી 20 રૂપિયાનું ઓછું પડ્યું હતું અને કરંટ આવતો નતો મોય. હવે છે ને 100 રૂપિયાનું ઠાબાબુ છે એટલે પછી ફૂલે ફૂલ કરંટ આવશે શરીરમાં અને પછી એક ધોકે ફોય અને આપણું કોમ તમામ, મોટા ભાઈનું કોમ તમામ અને આપણું થઈ જાય કોમ કમ્પ્લીટ. આપણે છે ને 50 લાખનો વીમો પાસ. મને ખબર હતી એટલે મને ખબર હતી યાર લોહી પીવે છે મારું. હવે 50 લાખ રૂપિયા મળે એટલે પછી આપણે મજા છે. અને એમાં પાછું શું 2 બટન તોડી નાખ્યો એટલે 2 થાપો દઈ ગયો મને. ગામમાં હવે કોઈક વાતો કરે કે મોટા ભાઈએ ઝાડા ભાઈ માર્યો તો મારું હગું તો કદી ના થાય, અમે થાતું નતું નવત કદી ના થાય. પણ હવે તો હું ના મેલું તને. હવે તું જો કોમ તમામ 50 લાખ આવશે ને એટલે અસલ મસ્ત ડોશી લાવી છે અને પછી અસલ જિંદગી જીવવું છે, પૈસામાં રમવું છે. ઓડાડ્યા હવે તું જો. માલે ઉતવાળ કરો, હલવાઈ રહ્યા છો. બે ઉતવાળ જ કરું છું. એ માલય માર વાત ચોપડો. આખું ગોમ પીળું થયું હોય અને એક બાજુ પોલીસ વાળાની આમ ગાડીઓ સટાસટ આવતી હોય અને 4-5 જણા રોતા હોય ને આપણે રોતા હોય અને લાશ પડી હોય અને ઉપર તોડું લુગડું ઉઠાડી હોય ને તો અડતા ના ચોય. ચમ બે એટલે હા તમને તો કોઈ ખબર ના આવી તો વાત કરો છો. એટલે ચમને હેડવાનું એમ કહું. અરે માલય તમે ચોકડશો ને તો તમારા અંગૂઠો સપાઈ રહે. આપણે પોલીસ વાળા ચેક કરશે ને એટલે કોમ્પ્યુટરમાં આમ કઈ તમારા અંગૂઠો નાખશે ને તો આખું આધાર કાર્ડ ખુલશે. હલવાઈ જશે. તો નહીં હેડવું. હા શેટા ઉપર જો વસ્તી અડતા ના હો ખાલી.
બેહાઈ એ ખૂણામાં જઈને ઊભું રહેવું છે અને થોડું થોડું રોવું પડે તોય રોઈ લેવું છે. રોવું તો પડશે જ કે તાળી. પણ બેહાઈ હા આ બળુબા મારી કે ગટાઈ મારી પણ હું તો છે આપણા ભાઈ જ કે હા તો પાછી નહીં ઉપાડી પડે. પાછી તો પાડી જ પડશે કે એ ના પર આપણી ઓગળે નહીં પડી. ક્યાં યુરી વિચાર્યા જેવું છે. બેહાઈ હલવાઈ રહ્યો. હલવાઈ ગયા. માલય આઈડિયા છે એક. શું માલય આપણી બે જણા છે ને કજાળી પાડો ને પેલથી ખોદવા જતા રહ્યા. બેહાઈ આઈડિયા તો મસ્ત છો. હા એટલે આપણા અંગૂઠા ચોથી આવશે. હે એ જ કામ કરું છે આપણે. હા બેહાઈ કદાની પાવડો લેતા આવું. હા તો ખાજો આટલું બધા આખા કોમાણા તો ભેળા કરો. લેવડો તમે બાલે નહીં. હા પેલથી કેમ કદાળી લાવ સાવા કરો તો એમ કરો તમે તો. મગજમાં કોઈ આવતું જ નહીં. હું કરું માલય આમ થોડુંક આમ ટાઢક રાખો અને કઈ ના દેતા કે અમે વાત લઈને આવ્યા સારી. હા હા નહીં ખબર. હા બાલી ના ખબર પડી જો કે તમે બધું જોયું છે. નહીં બોલવું જ નહીં મારે. હા એ તો હું બોલ્યો. હા હા રાવલિયા તારી ના તો કહેવાનું કે મને ધોળા હતા. તો શું કહેવાનું જુગારમાં રમીને લાય એમ એટલે આ પીધેલો તો હમણાં થાપાવત તારે એમ કહેવાનું હતું કે મારા કાકા આલ્યા હતા. એટલે ઈમેલ ઓછો હતો જઈને મારા કાકાને કોત અને મારા કાકો મને થાપાવત. તું જલ્દી સોનમન જલ્દી ઘેર. માલે તમે કશું બોલતા ના હો. બાલય એ બાલય અલા મેહુલિયા તાર કાકો જોઈ જા. રાહુલ્યો તો ઠજીને પૈસા લઈ જોશે પણ પ્યાહુ કાકો આયા છે ને પ્યાહા કાકા જોડેથી 100 રૂપિયા લેવા પડશે. પ્યાહા કાકા હા 100 રૂપિયા આલો તો કહું. એ હોય પેશીના તાર કાકો જોઈ જા એમ કે ને મન તો 100 રૂપિયા આલો તો કહું એટલે પણ 100 રૂપિયા શું કરવા તારે વાપરવા. હા એટલે કોઈ અમે કોઈ પૈસા લાયા છે તાર કાકો ચો કે હે પૈસા આલો. અહીંયા પૈસા ના હોય એટલે તું તો જે વાત કરી છે. પૈસા વગર તો હું વાત કહેતો જ નહીં કોઈને. અલ્યા કોઈ ઇમરજન્સી વાત છે તાર ખબર નહીં પડતી તાર કાકાને જરૂર પડી છે. પૈસા આલો પેલા. હાય હાય આ તો માણસ એક શું છે રાહુલ મેહુલ બેસો હા હા હું તને એક અસલ વાત કહું છું. મારે છે ને એક હગાની વાત છે અસલ. તાર હગું કરી ગયું હું કરાઈ દઉં તે. હા એટલે ખાલી એમ કે તાર કાકો ચોસી પૈસા આલો 100 રૂપિયા. યા મેહુલિયા શું કામ લોહી પીવી છે ઓય ગજબ થઈ ગયો છે અમાર આમ દુનિયા આમ છું થઈ ગઈ છે અને તું 100 રૂપિયા માંગી છે. તો દુનિયા હામી કરતા આવો પેલા. બેહાઈ 100 રૂપિયા લીધો કે તાણ. આમ માલે વો બેહો અમલે રાવણામ ગયો ને કે 100 રૂપિયા હાથ ગયેલું લખાઈ નહીં માર જોડે. તમાર જોડે છે મારા પણ 20 રૂપિયા નથી તો લઈ ગયો છે. માલે કો કરો કે લ્યા કહું માર કાકો રહ્યા ને ચા પીવા આયા હતા તે પાછા જતા રહ્યા તું ચોકણ જા ખેતરમાં. અહીંયા માલય હું ક્યાંથી આવ્યો ને તાર બાલય વાત કરી લા ધીરા ચારા વાતા હતા. અહીંયા માલય બધું બસ કરો આપણે હલવાઈ જશે. તો લેહડો કે તાણ. અહીંયા મને વિહરી ગયું ટેન્શનમાં ઈરા ખેતરમાં ચારા વાળે છે. આમ માલભા રહ્યા ને હારેડી જેવા દેખું છે ને પણ એક ધીબો દીધો ને એમાં બૈડામાં ગોબો પડી ગયો છે. આજ માલભા ના આવ્યા હોય ને તો પ્યા કાકા જોડે 100 રૂપિયા લઈ લો. પેલા બેઠા જો આ મને વિસરાઈ ગયું તું. આ બાલય બે આવો. ઓય બે હા તમે વેક ના આવ્યો ને તો હું તમારા ઘેર આવવાનો જ હતો. ચમ બાલય મારા ઘેર એટલે તમારા છોકરાને તમે કેવા સંસ્કાર આલો હલ્યા. અરે બાલય સંસ્કાર તો અસલ આલે છે શું ભણે છે ખબર છે ઈ તો
એ બેહાઈ ભણે છે ને એટલે જ કહું છું તાણ. એટલે શું થયું? તમારો છોકરો રે ને એ મારા છોકરા મારી અને પૈસા લઈ ગયો છે 100 રૂપિયા. 100 રૂપિયા લઈ ગયો છે? ઉવે પણ બાલે જો હું તમને વાત તો મારો છોકરો છે ને રાહુલ્યો રૂપનો કટકો છે. એમ કોઈ દાડો ના અડે. બેહાઈ રૂપનો કટકો. ઉવે અરે બેહાઈ તમારા છોકરાને તમે અંધારામાં ઊભો રાખ્યો ને તોય ના દેખાય. બાલે અંધારાની ચો વાત કરો છો? હારા સોયલે ઉપર રાખો તોય ના દેખાય. સાચી બરું હું તો. બેહાઈ હું એમ નહીં કહેતો તમને, પણ તમે તમારા છોકરાને થોડા સારા સંસ્કાર આલો એટલે આવી રીતે પત્તા ના કૂટે. પત્તા? ઉવે અરે બાલે શું વાત કરું? પત્તા તો રમે ને પલ પલો મોણો હોય ને તો પરસો છૂટી જાય. એટલે તમે તમારા છોકરા નીચે આટલી બધી ઉપરાડી લ્યો હો. અરે બાલે અમે શું ખબર છે અત્યારના જમાનામાં કેવું સારું છે, છોકરો પૈસા કમાઈ લાવે ને એટલે બાપને સારું લાગે. અરે બેહાઈ કમાવાની વાત તો ચોય રહી, પણ હું શું કહું છું કમાવાના પૈસા તો પરસેવો પાડીને લાવે ને એ પૈસા કેવાય. એટલે પરસો લાવે એટલે પૈસા કહેવાય. ઉવે અરે બાલે તમને જો ખબર છે અમાર રાહુલ્યો રે મને આઈ ચી વાત કરે કે કાકા આ તો ઊંડા ઘરમાં છે ખૂણા બેઠા બેઠા રમતા હતા પત્તા ત્યાં પરસો થઈ ગયો પણ 100 રૂપિયા લાવ્યો છે. અરે બેહાઈ એવા સંસ્કાર ના લો તારે. એવા સંસ્કાર તમે આલો છો. હવે મોટો થઈને મોટી ગેમ રમશે ને કોક બધું હારી જાય તો તમારું. અરે હારવાની જો વાત કરો? માર રાહુલ્યા સુધી કદી હાર્યો જ નહીં, બધી વખત જીતીને આવે છે. અરે બેહાઈ બધી વખત પગલું હરખું ના હોય. અરે હરખું હોય ચમ હરખું ના હોય? ગિલિન્ડર છે મારો છોકરો તો પત્તર રમે એટલે બાકી આમ તમે જુઓ ને ફરી બાજી હોય ને તે એવી પપ મારે તો હોમે આમ ગમે તેવું હોય તો મિલ લે. એટલે બેહાઈ એવું જ થયેલું છે. કોક અમારા છોકરાને તમારા છોકરાની કોક બબા થઈ ને તે પપ મારીને પૈસા લઈ લીધા છે. શું કામ રંબા મેલો તારમાં રાહુલ્યા આગળ? અરે મી તો રંબા નહીં મેકલો, હું રંબાઈ ના દઉં બેહાઈ. પણ આ તો મને બકાઈને પૈસા લઈ ગયો કે મારે દુકાન જવું છે. એ તો બાલે અમે શું કરા તાળી તમારા છોકરાને શું કામ રંબા મેલો? અરે મારો છોકરો આખા ગામમાં તમે ગમે તેવો રંબા લાવો ને અમે તો પૈસા પડી લે. એટલે બેહાઈ તમારે રંબા રમતા શીખવાનું છે. અરે વાકા રમતો મારે તો ખાલી પૈસા લાવે એટલે ઘણું બાલે. હવે છે ને મને એવું લાગી રહ્યું છે કે મારો છોકરો કમાતો થઈ ગયો છે કે હગવત કરાવ. બેહાઈ હગાની તો વાત મને કરતા જ ના. ચમ બાલે? હું નહીં કરાવ બેહાઈ તમારા છોકરાને હગું. હા બાલે ચમ એમ? ઉવે અને હવે તો હગું થાતું છે ને ચોક તો એમ જ કેવું છે ઈયન છોકરો અને ઈરિયા બે પોતે બાજી રમે છે. બાલે આ ખોટું બોલ્યા હો. મુચિયા દાડે મન પાડ્યો. અલે પાડો નહીં, પણ તમે તમારા છોકરાને એવું તો શીખડાવો છો. તમે આ કામ રાખતા નહીં તાર. અરે આ કામ જ છે. પૈસા ચેલા લઈને આવે ખબર છે? એટલે તમે પૈસાની જ પડી છે ઈરિયા. અરે પૈસાની જ પડ્યું હોય તો અત્યારે શું જોવે હતા આપણે? બેહાઈ હું તો કહું છું ને હજુ મોની જો ને કે બધું ખોઈ રહ્યા હો તમે એક દાડો. અરે બાલઈ હવે તમને તો શું વાત કરું? મારા છોકરાનું નામ છે ને એમની મોમ ગામમાં નહીં ચાલતું વાત કરો છો. કેમ કેવું નામ છે? અરે બાલઈ મારા છોકરાનું નામ તમે હજુ વાપર્યું જ નહીં. કેમ? અરે મારા છોકરાનું નામ અસલ શું ખબર છે? હા બુસ્ટર મારું હારું પપ મારે. બુસ્ટર મારું હારું પપ મારે. વે અલે આવું તો છે નામ વાતું છે લ્યા. અરે બાજી રમે એટલે પપમાં તો જબ્બર હેડ હોય જો. બેહાઈ હું તો કહું છું ને હજી તમે સુધરી જો ને તો સારું છે અને તમારા છોકરાને સુધારો તો. ચમ બાલઈ? અલે કોક દાડો ભીખ માંગતા થઈ જાઓ. અરે કોઈ ભીખ માગે એમ નહીં અમે તો. અરે બેહાઈ બાજીમાં તો ગણગણી પાર્ટી ઉઠી જાય. એટલે બેહાઈ આ બધી વાતો કુવામાં નાખો. અરે કુવામ નહીં નાખી હાખો કે હાલ જબરજસ્ત હેડ્યું છે અમારે બે. આપણે જે મુદ્દાની વાત કરવાની છે કરો કે